સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસાની મલા ગાંધી કેળવણી મંડળ દ્વારા 7 ડિસેમ્બરના દિવસે જુનિયર ક્લાર્ક દિવ્યાંગ કેટેગરીની લેવાયેલી પરીક્ષા પરિણામ જાહેર થતાં પહેલાં રદ કરી દેવાતા અનેક તર્ક વિતર્ક। મંડળે પોતાની વેબસાઇટ પર નોટિસ મૂકી પ્રોવિઝનલ આન્સર કી મૂક્યા બાદ વાંધા અરજી મળી હોવાનો રાગ આલાપ્યો। પરિણામોમાં વિસંગતતા હોવાનું કહી પરીક્ષા રદ કરી 28 ડિસેમ્બરે ફરી પરીક્ષાનું આયોજન કરાયું। લીધેલી પરીક્ષા એક ઝાટકે રદ થઈ જતાં મહેનતથી મેરિટ સુધી પહોંચેલા દિવ્યાંગ ઉમેદવારોને અન્યાય થયો હોવાની ચર્ચા। લેવાયેલી પરીક્ષાની નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી। ઉમેદવારોના વ્યાપક હિતની ચિંતા કરતી સંસ્થાઓ પરીક્ષાઓ રદ કરીને કોનું હિત સાચવતી હશે?